આજે ભગવાન દત્તાત્રેય અને તેમની રોચક વાતો જોઈએ. તેમના 24 ગુરુઓ વિશે જાણીએ. ભગવાન દત્તાત્રેય ત્રિદેવોના શક્તિપૂર્ણ છે. સતયુગમાં ગુરુ ઉપદેશ પરંપરા ક્ષીણ તથા શ્રુતિઓના લુપ્તપ્રાય થવાને કારણે પોતાની વિલક્ષણ સ્મરણ શક્તિ દ્વારા તેના પુનરુદ્ધાર તથા વૈદિક ધર્મ પુનઃસ્થાપના હેતુથી ભગવાન શ્રી વિષ્ણુએ દત્તાત્રેય સ્વરૂપે માગશર સુદ પૂનમના દિવસે ઋષિ અત્રિ તથા સતી અનસૂયાના ત્યાં જન્મ લીધો હતો. શ્રીમદ ભાગવત પુરાણ ચતુર્થ અને એકાદશ સ્કંદમાં દત્ત ભગવાનની સુંદર કથા છે. સામાન્ય રીતે દત્તાત્રેય 3 મસ્તક સાથે ચિત્રમાં દેખાય છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું સાંકેતિક સ્વરૂપ છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, રચના, રક્ષણ અને વિનાશ અને ચેતનાના 3 ભાગ, જાગવું, સ્વપ્ન જોવા અને સ્વપ્ન વિનાની ઊંઘ. દત્તાત્રેયને કલ્પવૃક્ષ નીચે તેમની શક્તિ સાથે ધ્યાન કરતા તેમના અનુચર તરીકે કામધેનુ ગાય જોવા મળે છે. તેમની સન્મુખ અગ્નિકુંડ અથવા કુંડ, યજ્ઞ આહુતિ સ્વીકારનાર અને તેમની આસપાસ 4 શ્વાન નિરૂપવામાં આવે છે. 4 જુદા જુદા રંગના શ્વાન દત્તાત્રેય સાથે રહેતા, જેઓ 4 વેદોનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન દત્તાત્રેયના જન્મની સાથે 2 કથા જોડાયેલી છે. બ્રહ્માંડ પુરાણમાં વર્ણિત એક સૌથી વધારે પ્રચલિત કથા અનુસાર મહર્ષિ નારદજી બ્રહ્મણ કરતાં કરતાં ત્રિદેવીઓ પાસે પહોંચ્યા. તેમની સમક્ષ નારદજીએ અત્રિ ઋષિના પત્ની મહાસતી અનસૂયાના સતીત્વની ખૂબ પ્રશંસા કરી. અનસૂયાના સતીત્વની પ્રશંસા સાંભળીને ઉમા, રમા અને સરસ્વતીને ઈર્ષા થઈ અને તેમને પોતપોતાના પતિઓને અનસૂયાના પ્રતિવ્રત અને સતીત્વની પરીક્ષા કરવા માટે મહર્ષિ અત્રિના આશ્રમમાં જવા કહ્યું. દેવીઓના હઠને કારણે ત્રિદેવોએ તેમની વાત સ્વીકારીને સતીની પરીક્ષા કરવા માટે તૈયાર થઈ ગયા. અત્રિ ઋષિ આશ્રમમાં ન હતા ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે સાધુનો વેશ ધારણ કર્યો અને આશ્રમમાં પહોંચીને ભિક્ષા માંગવા લાગ્યા. અતિથિ સત્કારની પરંપરા અનુસાર સતી અનસૂયાએ 3 સાધુઓને સ્વાગત કરીને તેમને ભોજન માટે નિમંત્રણ આપ્યું. પરંતુ સાધુ વેશધારી ત્રિમૂર્તિઓએ કહ્યું, હે સાધ્વી, અમારો એક નિયમ છે. તમે નિવસ્ત્ર થઈને ભોજન પીરસશો તો જ અમે ભોજન કરીશું. તેથી સતી શિરોમણીએ અનસૂયાએ પોતાના સતીત્વની અમોઘ શક્તિના પ્રભાવને સાધુ વેશધારી ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને નવજાત બાળક બનાવીને વાત્સલ્ય ભાવે દૂધ ભાત ખવડાવ્યા અને પોતાના ખોળામાં સુવડાવ્યા. 3 બાળકો ગાઢ નિદ્રામાં સૂઈ ગયા. ત્યારબાદ અનસૂયાએ 3 બાળકોને પારણામાં સુવડાવી દીધા. 3 દેવીઓએ પોતાના પતિનો ઘણો સમય વીતવા છતાં પરત ન ફરતા તેમને શોધવા માટે મહર્ષિ અત્રિના આશ્રમે પહોંચી ગયા. તેમને અનસૂયાને પોતાના પતિને પરત સોંપવા જણાવ્યું. ત્યારે અનસૂયાજીએ 3 દેવીઓને પ્રણામ કરીને કહ્યું, માતાઓ, આ પારણામાં સૂતા બાળકો તમારા પતિ હોય તો તમે તેમને લઈ જઈ શકો છો. 3 દેવીઓ મૂંઝવણમાં મુકાઈ, કારણ કે 3 બાળકો એક સમાન લાગતા હતા અને ગાઢ નિદ્રામાં હતા. આમ પોતાના પતિની ઓળખ કરવાનું કામ 3 દેવીઓને કઠિન લાગ્યું. આખરે 3 દેવીઓની સમયાયાચના તથા પ્રાર્થના સાંભળીને બાળક બનેલા ત્રિદેવોએ ફરીથી પોતાનું અસલી સ્વરૂપ પ્રદાન કર્યું. આ 3 દેવોએ અત્રિ અનસૂયાને ત્યાં પુત્ર સ્વરૂપે જન્મવાનું વચન આપ્યું. બ્રહ્માજીના અંશમાંથી રજોગુણ પ્રધાન સોમ, વિષ્ણુજીના અંશમાંથી સત્વગુણ પ્રધાન દત્ત અને શંકરના અંશમાંથી તમોગુણ પ્રધાન દુર્વાસાના રૂપમાં માતા અનસૂયાના પુત્ર બનીને અવતાર ધારણ કર્યો. વિષ્ણુ ભગવાન દ્વારા અહંતુ ભયમદાત કહીને અવતાર ધારણ કરવાને કારણે તથા અત્રિ મુનિના પુત્ર હોવાને કારણે આત્રેય અને દત્તના સહયોગથી દત્તાત્રેય નામકરણ થયું. દત્તાત્રેય ખૂબ નાની વયે પોતાનું ઘર છોડીને વસ્ત્રહીન અવસ્થામાં પૂર્ણતાની શોધમાં નીકળી પડ્યા હતા. એવું જણાય છે કે તેમના જીવનનો ઘણો સમય તેમને ઉત્તર કર્ણાટકથી મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ વચ્ચે તેમના ગુજરાતના છેક નર્મદા નદી સુધી વિસ્તારોના વિચરણ કરતા ગાળ્યો હતો. ઉત્તર કર્ણાટકના શહેરમાં તેઓ મૃત સ્વરૂપ પામ્યા, જે હાલમાં ગંગાધરપુર તરીકે ઓળખાય છે. દત્તના મૂળ પદ્મચિહ્ન ગિરનારની ઊંચી પહાડી પર આવેલા હોવાનું માનવામાં આવે છે. ત્રિપુરા રહસ્યમાં એવા ઉલ્લેખો જોવા મળે છે કે શિષ્ય પરશુરામે દત્તને ગંધમાદન પર્વત પર ધ્યાન કરતા જોયા હતા. રાજા યતાતિના પુત્ર યદુ પાસે દત્તાત્રેયની અનુપમ કૃપા થઈ, એટલે પોતાને જે 24 ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી તેનો ઉપદેશ યદુએ કર્યો. વધારે જાણવાની ઈચ્છાવાળા રાજા યદુના મનનું સમાધાન કરવાની દ્રષ્ટિએ અવધૂતે કહ્યું કે હે પૃથ્વીપતિ, હવે હું આ બધા ગુરુઓ પાસેથી મળેલી શિક્ષણનું વર્ણન કરું છું. પૃથ્વી તાપ, ઠંડી અને વરસાદને ધીરજપૂર્વક સહન કરનારી, લોકો દ્વારા મળમૂત્ર ત્યાગા તથા તેની પર ચાલવા જેવી અભદ્રતા કરવા છતાં પણ ક્રોધ ન કરનારી,
પોતાની કક્ષામાં નિરંતર એક ચોક્કસ ગતિથી ફરનારી પૃથ્વીને મેં મારી ગુરુ માની છે અને એના સદ્ગુણોની ગ્રહણ કર્યા છે. પવન. એક જગ્યાએ બેસી ન રહેવું, સતત ગતિશીલ રહેવું, તાપથી વ્યાકુળ લોકોને સાંત્વન આપવું, ગંધનું વહન કરવું પણ પોતે તેનાથી નિર્લિપ્ત રહેવું. આ બધી વિશેષતાઓને હું પવન પાસેથી શીખ્યો છું, તેથી મેં તેમને મારો ગુરુ માન્યો છે. આકાશ. અનંત અને વિશાળ હોવા છતાં પણ અને બ્રહ્માંડોને પોતાના ખોળામાં સમાવનાર ઐશ્વર્યવાન હોવા છતાં પણ લેશ માત્ર અભિમાન ન કરનાર આકાશનો આ ગુણ મને બહુ પ્રિય લાગ્યો. આ ગુણને મારા આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરીને મેં તેને પોતાનો ગુરુ બનાવી લીધો. પાણી. બધાને શુદ્ધ કરવા, હંમેશા સરળ અને પ્રવાહી રહેવું, તાપને શીતળતામાં બદલી નાખવો, વૃક્ષ વનસ્પતિઓને પણ જીવનદાન આપવું, સમુદ્રનો પુત્ર હોવા છતાં પણ બધાની તરસ छिपाવી માટે ઘેર ઘેર જવું. આ બધી અનુકરણીય મહાનતાઓને જળમાં જોઈને તેને મારા ગુરુ માનવો એ યોગ્ય લાગ્યું. યમ. વૃદ્ધિ પર નહીં, નિયંત્રણ રાખીને સમતોલન જાળવવું, બિનઉપયોગી હોય તેનો નાશ કરવો, મોહના બંધનોમાંથી લોકોને છોડાવવા અને થાકેલાઓને પોતાના ખોળામાં વિશ્રામ આપવાના કાર્યમાં સંલગ્ન યમને જોયા તો તેમને પણ ગુરુ બનાવી લીધા. અગ્નિ. સતત પ્રકાશવાન રહેનાર, ઉષ્માને હંમેશા ટકાવી રાખનાર, દબાવવા છતાં પણ પોતાની જવાળાઓને ઉપર તરફ જ રાખનાર, ખૂબ મેળવવા છતાં સંગ્રહથી દૂર રહેનાર, પોતાના સંપર્કમાં આવનારને પોતાનો જેવો જ બનાવી દેનાર, પાસે રહેનારાઓને પણ પ્રભાવિત કરનાર અગ્નિ મને આદર્શ લાગ્યો, તેથી તેનું ગુરુના રૂપમાં વર્ણન કર્યું. ચંદ્રમા. પોતાની પાસે પ્રકાશ ન હોવા છતાં પણ સૂર્ય પાસેથી પ્રકાશ માગીને પૃથ્વીને ચાંદનું દાન આપનાર પરમાથી ચંદ્રમા મને પ્રશંસનીય લોકસેવક લાગ્યો. બધી કળાઓ ક્ષીણ થઈ જવા છતાં નિરાશ ન થવું, પરંતુ ફરીથી આગળ વધવાનું સાહસ કરતા રહેનાર ધૈર્યવાન ચંદ્રમાનો ગુણ કેટલો બધો ઉપયોગી છે તે જોઈને મેં તેને ગુરુ બનાવ્યા. સૂર્ય. અવિચલ ભાવથી નિયમિત સમયે પોતાનું કાર્ય નિરંતર કરતા રહેવું, પોતાના પ્રકાશથી બીજાઓને પણ પ્રકાશિત કરવા. સૂર્યનો આ સદ્ગુણ મને ઉત્તમ લાગ્યો, તેથી તેને ગુરુ માન્યો. કબૂતર. વૃક્ષ નીચે પાથરેલી ઝાડ નીચે પડેલા દાણા જોઈને લાલચુ કબૂતર આળસના કારણે બીજે ના ગયું અને કંઈ પણ વિચાર્યા કે સમજ્યા વગર લલચાઈ ગયું અને ઝાડમાં ફસાઈને પોતાનો પ્રાણ ગુમાવી બેઠું. આ જોઈને મને જ્ઞાન મળ્યું કે લોભ અને અવિવેકના કારણે મનુષ્યનું પતન થાય છે. કબૂતર પાસેથી મને આ અમૂલ્યવાન શિક્ષણ પ્રાપ્ત થયું, તેથી તે પણ મારો ગુરુ છે. અજગર. શિયાળામાં શરીર જગડાઈ જવાના કારણે તથા વરસાદમાં માર્ગ રોકાઈ જવાના કારણે ભૂખ્યો અજગર માટી ખાઈને કામ ચલાવતો હતો અને ધીરજપૂર્વક ખરાબ દિવસોને સહન કરતો હતો, તેથી આ સહનશીલતાને મને તેની શિષ્ય બનાવી દીધો. સમુદ્ર. નદીઓ પાસેથી નિરંતર અપાર જળ મળતું રહેવા છતાં પણ પોતાની મર્યાદાથી આગળ ન જનાર, રતન ભંડારનો અધિપતિ હોવા છતાં પણ અભિમાન ન કરનાર, પોતે ખારો હોવા છતાં પણ વાદળોને મીઠા જળનું દાન કરતો રહેનાર સમુદ્ર મને આટલું બધું શિક્ષણ આપી રહ્યો હતો, તેથી હું તેને ગુરુ માન્યા વગર રહી ન શક્યો. પતંગિયું. લક્ષ્યની પ્રાપ્તિ માટે પોતાના પ્રાણની પરવા કર્યા વગર આગળ વધતું પતંગિયું જ્યારે દીવાની જ્યોતમાં બળવા લાગ્યું ત્યારે તો આદર્શ પ્રત્યે તેની અવિચળ નિષ્ઠા જોઈને હું પ્રભાવિત થઈ ગયો. એ બળતા પતંગિયાને જ્યારે મેં ગુરુ માન્યું ત્યારે તેના આત્માને કહ્યું, નશ્વર જીવનને મહત્ત્વ આપ્યા વગર સાચા આસ્થાવાન મનુષ્ય આદર્શો માટે ત્યાગ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. મધમાખી. ફૂલોનો મધુર રસ ભેગો કરીને બીજાઓને આપી દેવાની જીવન સાધના કરતી મધમાખી સંસારને શીખવાડી રહી હતી કે માણસે સ્વાર્થ નહીં પણ પરમાથી બનવું જોઈએ. મેં તેનો સંદેશ સાંભળ્યો અને શિષ્યભાવથી ગ્રહણ કર્યો. આવો ઉપદેશ આપનારી દેવીઓને તો ગુરુ માનવી જ જોઈએ. ભમરો. રાગમાં આશંકાત ભમરો પોતાના જીવન મરણ વિશે વિચારવાને બદલે કમળના ફૂલ પર બેસી જઈ રહ્યો હતો. કમળ પીડાઈ ગયું, રાત્રે હાથી તે ફૂલ ખાઈ ગયો તો ભમરો પણ મૃત્યુ પામ્યો. રાગમાં આસક્ત પ્રાણી કઈ રીતે પોતાનો પ્રાણ ગુમાવે છે તે શિક્ષણ હું ભમરા પાસેથી શીખ્યો અને તેને મારા મનમાં ઉતારી લીધું. હાથી. કામોતુર હાથીને માયાવી હાથીઓએ પ્રપંચમાં ફસાવીને બંધનમાં રાખી દીધો, પછી તે આજીવન ત્રાસ ભોગવતો રહ્યો. આ જોઈને હું વાસનાના ખરાબ પરિણામોને સમજ્યો અને તે અવિવેકી પ્રાણીને પણ મારો ગુરુ બનાવી દીધો. હરણ. કાનના વિષયમાં આસક્ત હરણને શિકારીઓએ પકડી લીધું અને જીભની લોલુપ માછલી માછીમાર જાળમાં ફસાઈને તરફડવા લાગી. આ જોઈને મેં વિચાર્યું, ઇન્દ્રિય લિપ્સાના ક્ષણિક આકર્ષણમાં જીવનું કેટલું બધું અહિત થાય છે.
આનાથી દૂર રહેવામાં જ બુદ્ધિમત્તા છે. આ રીતે હરણ અને માછલી પણ મારા ગુરુ જ કહેવાય. પિંગલા વેશ્યા. તે જ્યાં સુધી યુવાન રહી ત્યાં સુધી તેના અનેક ગ્રાહક હતા. વૃદ્ધ થતાં તે બધા તેનો સાથ છોડીને જતા રહ્યા. રોગ અને ગરીબાઈને તેને ઘેરી લીધી. આ લોકમાં તેની નિંદા અને પરલોકમાં તેની દુર્ગતિ જોઈને મેં વિચાર્યું કે સમય વીતી જતાં ફક્ત પસ્તાવાનો જ બાકી રહે છે. તેથી સવેળા ચેતીને સત્કર્મ કરવા જોઈએ કે જેથી પાછળથી પસ્તાવું ન પડે. આ દુખિયાળી પિંગળાએ પોતાનું અને બીજાઓનું પતન કર્યું. સદગૃહસ્થનો આનંદ અને પતિવ્રત ધર્મ દ્વારા પરલોક સુધારી ન શકે. તેથી તે ખૂબ પસ્તાઈ રહી હતી. આ પશ્ચાતાપથી બીજાઓને સાવધાન કરવાવાળી પિંગળા પર મારો ગુરુ છે. કાગડો. બીજા કોઈ પર વિશ્વાસ ન કરવો અને ધૂર્તતા અપનાવી આ બંને નીતિઓના કારણે તે ખોટમાં જ રહ્યો. તેને બધા તરફથી તિરસ્કાર જ મળ્યો અને અપભક્ષય ખાઈને સંતોષ માનવો પડ્યો. આ જોઈને હું સમજ્યો કે ધૂર્તતા અને સ્વાર્થપરાયણતા છેવટે હાનિકારકતા જ હોય છે. આવું શીખવાડનાર કાગડો પણ મારો ગુરુ જ છે. બાળક. રાગ, દ્વેષ, ચિંતા, કામ, ક્રોધ, લોભ વગેરે દુર્ગુણોથી રહિત જીવ કોમળ, સૌમ્ય અને સુંદર લાગે છે. તે કેટલો સુખી અને શાંત રહે છે એનું પ્રત્યક્ષ દર્શન મને અબોધ બાળકમાં થયું અને એવા જ બનવા માટે મેં મારો આદર્શ તથા ગુરુ માની લીધો છે. સ્ત્રી. એક સ્ત્રી બંગડીઓ પહેરીને ડાંગર ખાંડી રહી હતી. બંગડીઓ એકબીજા સાથે અથડાઈને અવાજ કરતી હતી. સ્ત્રી ઈચ્છી હતી કે મહેમાનને આની ખબર ન પડે. આથી તેને માત્ર એક બંગડી રહેવા દઈને બાકીની બધી બંગડીઓ ઉતારી નાખી. આ દ્રશ્ય જોઈને મેં વિચાર્યું કે જો મનમાં અનેક કામનાઓ હોય તો સંઘર્ષ થતો રહે છે, પણ જો એક જ લક્ષ્ય નક્કી કરવામાં આવે તો બધા ઉદ્રેક શાંત થઈ જાય છે. જે સ્ત્રી પાસેથી આ પ્રેરણા મને મળી તેને પણ હું મારા ગુરુ જ માનું છું. લુહાર. પોતાની ભઠ્ઠીમાં લોખંડના ટુકડા ગરમ કરીને હથોડાથી ટીપીને તેના અનેક ઓજારો બનાવી રહ્યો હતો. એ જોઈને મને સમજાયું કે બિનઉપયોગી અને કઠોર લાગતા માણસો પણ જો પોતાને તપાવવાની અને હથોડોનો માર ખાવાની તૈયારી કરી લે તો ઉપયોગી ઓજાર જેવા બની શકે છે.